આપની સાથે હું છું દેવાંશી પંડ્યા। તો દર્શક મિત્રો, આવો જોઈએ આજના સમાચાર। કેન્દ્રીય વિદ્યાલય સંગઠન ગુજરાત ક્ષેત્ર અંતર્ગત આવેલ વિદ્યાલયોના રમતોત્સવમાં અંડર 14 અને અંડર 17 વિભાગની બોક્સિંગ સ્પર્ધાનું આયોજન પ્રથમ વખત કચ્છમાં પ્રાગમહેલ દરબારગઢના પરિસરમાં આવેલ જય હિન્દ બોક્સિંગ ક્લબની રિંગમાં થયું હતું। આ સ્પર્ધા માટે કેન્દ્રીય વિદ્યાલય સંગઠન અમદાવાદથી પદાધિકારીઓ તેમજ બોક્સિંગ ફેડરેશનના રેફરીઓ આવીને સ્પર્ધા કરાવી હતી। કચ્છમાં પ્રથમ વખત આ પ્રકારની સ્પર્ધાનું આયોજન કરવા માટે અને બોક્સિંગ જેવી સ્પર્ધા માટે જરૂરિયાત મુજબની સુરક્ષા અને સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા બદલ તેમણે જય હિન્દ બોક્સિંગ ક્લબનો ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો। ભવિષ્યમાં આનાથી મોટા આયોજનો અહીં યોજાઈ શકે તે માટે જરૂરી સૂચનાઓ આપી અને તે માટેની બાંહેધરી આપી હતી। આજની ગુજરાત રાજ્યની લેવલ સ્પર્ધામાં 3 જણા કેન્દ્રીય વિદ્યાલય સંગઠનની નેશનલ સ્પોર્ટ્સ મીટ માટે સિલેક્ટ થયા છે, જેમાંથી અંડર 14 વિભાગમાં 2 જણા શિવકુમાર અને સુશ્રી તાન્યા જય હિન્દ બોક્સિંગ ક્લબમાંથી જ બોક્સિંગની પ્રેક્ટિસ કરતા આવ્યા છે। માત્ર 3 માસના ગાળામાં ટ્રેનિંગ લઈને નેશનલ લેવલ પર ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરવાના છે, તે આપણા બધા માટે એક ગર્વની વાત કહેવાય અને આ સંસ્થા આવી જ રીતે ઉત્તરોત્તર પ્રગતિ કરી ભવિષ્યમાં હજી પણ વધુ સ્પર્ધકો તૈયાર કરીને આપણા કચ્છને બોક્સિંગ સ્પર્ધામાં વિશ્વ ફલક પર નામ અપાવે તેવી આશા અને વિશ્વાસ વ્યક્ત કરાયો હતો। તો દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર। ફરી મળીશું નવા સમાચારો સાથે। ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।